वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव पुराण रुद्र संहिता तृतीय पार्वती खंड। मैना अने हिमालयनी वातचीत, पार्वती तथा हिमवानना स्वप्न तथा भगवान शिवथी मंगल ग्रहनी उत्पत्तिनो प्रसंग। ब्रह्माजी कहे छे, हे नारद, જ્યારે તમે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યારથી થોડો સમય પસાર થયા બાદ એક દિવસ મેનાએ હિમાલયની પાસે જઈને એમને પ્રણામ કર્યા. પછી એ ઊભા રહ્યા. એ ગિરિકામિની મેના પોતાના પતિને વિનયપૂર્વક કહેવા લાગી. મેનાએ કહ્યું, હે પ્રાણનાથ, એ દિવસે નારદ મુનિએ જે વાત કરી હતી એને સ્ત્રી સ્વભાવ હોવાને કારણે હું સારી રીતે સમજી શકી નથી. મારી તો એ પ્રાર્થના છે કે આપ કન્યાનો વિવાહ કોઈ સુંદર વરની સાથે કરી દો. આ વિવાહ સર્વથા અપૂર્વ સુખ આપનાર હશે. ગિરિજાનો વર શુભ લક્ષણોથી સંપન્ન અને કુલીન હોવો જોઈએ. મારી દીકરી મને પ્રાણથી પણ અધિક પ્રિય છે. તે ઉત્તમ વર મેળવીને જે રીતે પણ પ્રસન્ન અને સુખી થઈ શકે એવું કરો. આપને મારા નમસ્કાર છે. આવું કહીને મેના પોતાના પતિના ચરણોમાં પડી ગયા. એ સમયે એમનું મુખ આંસુઓથી તરબતર થઈ રહ્યું હતું. પ્રાજ્ઞ શિરોમણી હિમવાને એમને બેઠા કર્યા અને યથાવત સમજાવવાનો પ્રારંભ કર્યો. હિમાલય બોલ્યા, હે દેવી મેનકે, હું યથાર્થ અને તત્વની વાત કહું છું, સાંભળો. ભ્રમ છોડો. મુનિની વાત ક્યારેય જૂઠી ન હોઈ શકે. જો તમને દીકરી ઉપર સ્નેહ હોય તો એને આદરપૂર્વક શિક્ષા ઉપદેશ આપો કે તે ભક્તિપૂર્વક સુસ્થિર ચિત્તથી ભગવાન શંકરને માટે તપ કરે. હે મેનકે, જો ભગવાન શિવ પ્રસન્ન થઈને કાલીનું પાણી ગ્રહણ કરી લે છે તો સર્વ કાંઈ શુભ જ શુભ થશે. નારદજીએ દર્શાવેલું અમંગલ અથવા અશુભ નષ્ટ થઈ જશે. શિવની પાસે સર્વ અમંગલ સદા મંગલરૂપ થઈ જાય છે. એટલા માટે તમે દીકરીને શિવની પ્રાપ્તિને માટે તપસ્યા કરવાનો શીઘ્ર જ ઉપદેશ આપો, શિક્ષા શિખામણ આપો. બ્રહ્માજી કહે છે, હે નારદ, હિમવાનની આ વાત સાંભળીને મેનાને ખૂબ જ પ્રસન્નતા થઈ. તે તપસ્યામાં રુચિ ઉત્પન્ન કરવાને વાસ્તે પુત્રીને ઉપદેશ આપવાને નિમિત્તે એની પાસે ગયા. પરંતુ દીકરીના સુકુમાર અંગ પર દૃષ્ટિપાત કરીને મેનાના મનમાં બહુ વ્યથા થઈ. એમના બંને નેત્રોમાં શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યા. પછી તો ગિરિપ્રિયા મેનાના પોતાની દીકરીને ઉપદેશ આપવાની પણ શક્તિ રહી નહીં. પોતાની માતાની આ ચેષ્ટાને પાર્વતી શીઘ્ર જ પામી ગયા. ત્યારે તે સર્વજ્ઞ પરમેશ્વરી કાલિકા દેવી માતાને વારંવાર આશ્વાસન આપીને તરત બોલ્યા. પાર્વતીએ કહ્યું, હે મા, તમે તો ખૂબ જ સમજુ છો. મારી આ વાત સાંભળો. આજે પાછલી રાત્રિના સમયે બ્રાહ્મ મુહૂર્તમાં મેં એક સ્વપ્ન જોયું છે. તે બતાવું છું, કહું છું. હે માતાજી, સ્વપ્નમાં એક દયાળુ અને તપસ્વી બ્રાહ્મણે મને શિવની પ્રસન્નતાને માટે ઉત્તમ તપસ્યા કરવાનો પ્રસન્નતાપૂર્વક ઉપદેશ આપ્યો છે. હે નારદ, આ સાંભળીને મેનકાએ તરત જ પોતાના પતિને બોલાવ્યા અને પુત્રીએ જોયેલા સ્વપ્નને
પૂર્ણતઃ કહી સંભળાવ્યું. મેનકાના મુખે પુત્રીના સ્વપ્નને સાંભળીને ગિરિરાજ હિમાલય ખૂબ પ્રસન્ન થયા અને પોતાની પ્રિય પત્નીને સમજાવતા બોલ્યા. ગિરિરાજે કહ્યું, હે પ્રિયે, પાછલી રાતે મેં પણ એક સ્વપ્ન જોયું છે. હું આદરપૂર્વક એ કહું છું, તમે પ્રેમપૂર્વક એને સાંભળો. એક બહુ ઉત્તમ તપસ્વી હતા. નારદજીએ વરના જેવા લક્ષણો બતાવ્યા હતા એ જ લક્ષણોથી યુક્ત શરીરને એમણે ધારણ કરી રાખ્યું હતું. એ ખૂબ જ પ્રસન્નતાની સાથે મારા નગરની પાસે તપસ્યા કરવા માટે આવ્યા. એમને જોઈને મને બહુ હર્ષ થયો અને હું મારી દીકરીને સાથે લઈને એમની પાસે ગયો. એ સમયે મને જ્ઞાન થયું કે નારદજીએ બતાવેલા વર ભગવાન શંભુ આ જ છે. ત્યારે મેં એ તપસ્વીની સેવાને માટે પોતાની પુત્રીને ઉપદેશ આપીને એમને પણ પ્રાર્થના કરી કે તે એની સેવા સ્વીકારે. પરંતુ તે સમયે એમણે મારી વાત માની નહીં. એટલામાં જ ત્યાં સાંખ્ય અને વેદાંત અનુસાર બહુ મોટો વિવાદ છેડાઈ ગયો. તદંતર એમની આજ્ઞાથી મારી પુત્રી ત્યાં જ રહી ગઈ અને પોતાના હૃદયમાં એમની જ કામના રાખીને ભક્તિપૂર્વક એમની સેવા કરવા લાગી. હે સુમુખી, આ જ મારું જોયેલું સ્વપ્ન છે જે મેં તમને સંભળાવી દીધું, કહી દીધું. તેથી હે પ્રિય મેને, થોડો સમય સુધી આ સ્વપ્નના ફળની પરીક્ષા અથવા પ્રતીક્ષા કરવી જોઈએ. આ સમયે તો એ જ ઉચિત ભાસે છે. તમે નિશ્ચિત સમજો, એ જ મારો વિચાર છે. બ્રહ્માજી કહે છે, હે મુનીશ્વર નારદ. આવું કહીને ગિરિરાજ હિમવાન અને મેનકા શુદ્ધ હૃદયથી એ સ્વપ્નના ફળની પરીક્ષા અને પ્રતીક્ષા કરવા લાગ્યા. હે દેવર્ષે, હે ભક્તિ શિરોમણે, ભગવાન શંકરનો યશ પરમ પાવન, મંગલકારી, ભક્તિવર્ધક અને ઉત્તમ છે. તમે એને આદરપૂર્વક સાંભળો. દક્ષ યજ્ઞથી પોતાના નિવાસસ્થાન કૈલાસ પર્વત પર આવીને ભગવાન શંભુ પ્રિયા વિરહથી દુઃખી થઈ ગયા અને પ્રાણથી પણ અધિક પ્રિય સતી દેવીનું હૃદયથી ચિંતન કરવા લાગ્યા. પોતાના પાર્ષદોને બોલાવીને સતીને માટે શોક કરતા એમના પ્રેમવર્ધક ગુણોનું અત્યંત પ્રીતિપૂર્વક વર્ણન કરવા લાગ્યા. આ બધું તેમણે સાંસારિક ગતિને બતાવવા માટે કર્યું. પછી ગૃહસ્થ આશ્રમની સુંદર સ્થિતિ તથા નીતિ રીતિનો પરિત્યાગ કરીને તે દિગંબર થઈ ગયા. બધા લોકોમાં ઉન્મત્તની જેમ ભ્રમણ કરવા લાગ્યા. લીલા કુશળ હોવાને કારણે વિરહીની અવસ્થાનું પ્રદર્શન કરવા લાગ્યા. સતીના વિરહથી દુઃખિત થઈને ક્યાંય પણ એમનું દર્શન ન થતાં ભક્ત કલ્યાણકારી ભગવાન શંકર પુનઃ કૈલાસગીરી પર પાછા પરત આવી ગયા અને મનને યત્નપૂર્વક એકાગ્ર કરીને એમણે સમાધિ લગાવી લીધી, જે સમસ્ત દુઃખોનો નાશ કરનારી છે. સમાધિમાં એ અવિનાશી સ્વરૂપનું દર્શન કરવા લાગ્યા. આ રીતે ત્રણેય ગુણોથી રહિત થઈને તે ભગવાન શિવ ચિરકાળ સુધી સુસ્થિર ભાવથી સમાધિમાં બેસી રહ્યા. તે પ્રભુ સ્વયં જ માયાના અધિપતિ નિર્વિકાર પરબ્રહ્મ છે. તદંતર જ્યારે અસંખ્ય વર્ષો વહી ગયા ત્યારે એમણે સમાધિ છોડી. એ પછી તરત જ જે ચરિત્ર થયું એ હું તમને બતાવું છું, કહું છું. ભગવાન શિવના લલાટેથી એ સમયે શ્રમજનિત પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું અને તે તરત જ એક શિશુના રૂપે પરિણત થઈ ગયું. હે મુને, એ બાળકને 4 ભુજાઓ હતી, શરીરની કાંતિ લાલ હતી અને આકાર મનોહર હતો. દિવ્ય દ્યુતિથી દીપ્તિમાન તે શોભાશાળી બાળક અત્યંત દુસ્સહ તેજથી સંપન્ન હતો. તો પણ લોકાચાર પરાયણ પરમેશ્વર શિવ સામે તે સાધારણ શિશુની જેમ રડવા લાગ્યો. આ જોઈને પૃથ્વી ભગવાન શંકરથી ભય પામીને ઉત્તમ બુદ્ધિથી વિચાર કર્યા પછી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને ત્યાં પ્રગટ થઈ ગઈ. એ પૃથ્વીએ એ સુંદર બાળકને તરત જ ઉપાડીને પોતાના ખોળામાં લઈ લીધો અને પોતાની ઉપર પ્રગટ થનાર દૂધને જ ધાવણ રૂપે એને આપવા લાગી. એણે સ્નેહથી એના મુખને ચૂમ્યું અને પોતાનો જ બાળક માનીને હસતા એને રમાડવા લાગી.
પરમેશ્વર શિવના હિત સાધન કરનારી પૃથ્વી દેવી સાચા ભાવથી સ્વયં એની માતા બની ગયા. સંસારની સૃષ્ટિ કરનારા પરમ કૌતુકી અને વિદ્વાન અંતર્યામી શંભુ આ ચરિત્ર જોઈને હસી પડ્યા અને પૃથ્વીને ઓળખીને એમને કહેવા લાગ્યા, હે ધરણી, તમે ધન્ય છો. મારા આ પુત્રનું પ્રેમપૂર્વક પાલન કરો. આ શ્રેષ્ઠ શિશુ મારા મહાતેજસ્વી શંભુના શ્રમ જલથી તમારા ઉપર ઉત્પન્ન થયું છે. હે વસુધે, આ પ્રિયકારી બાળક જો કે મારા શ્રમ જલથી પ્રગટ થયો છે, તો પણ તમારા નામથી જ તમારા જ પુત્ર રૂપેની ખ્યાતિ થશે. એ સદા ત્રિવિધ તાપથી રહિત થશે, અત્યંત ગુણવાન અને ભૂમિનું દાન કરનાર થશે. આ મને ખૂબ જ સુખ પ્રદાન કરશે. તમે એને પોતાની રુચિ અનુસાર ગ્રહણ કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને ભગવાન શિવ ચૂપ થઈ ગયા. એમના હૃદયમાંથી વિરહનો પ્રભાવ થોડો ઓછો થઈ ગયો. એમનામાં વિરહ તો ક્યાંથી હોય? તે તો લોકાચારનું પાલન કરી રહ્યા હતા. વાસ્તવમાં સત્પુરુષોને પ્રિય શ્રી રુદ્રદેવ નિર્વિકાર પરમાત્મા જ છે. શિવની ઉપરયુક્ત આજ્ઞાને શિરોધાર્ય કરીને પુત્ર સહિત પૃથ્વી દેવી શીઘ્ર જ પોતાને સ્થાને ચાલ્યા ગયા. એમને આત્યંતિક સુખ પ્રાપ્ત થયું. તે બાળક ભૌમ નામે પ્રસિદ્ધ થયો. યુવાન થતાં તે તરત જ કાશી ચાલ્યો ગયો અને ત્યાં એણે દીર્ઘકાળ સુધી ભગવાન શંકરની સેવા કરી. વિશ્વનાથજીની કૃપાથી ગ્રહની પદવી પામીને તે ભૂમિકુમાર તરત જ શ્રેષ્ઠ અને દિવ્ય લોકમાં ચાલ્યા ગયા, જે શુક્રલોકથી પર છે. અધ્યાય 9 અને 10 સંપૂર્ણ. ભગવાન શિવનું ગંગાવતરણ તીર્થમાં તપસ્યા માટે આવવું. હિમવાન દ્વારા એમનું સ્વાગત, પૂજન અને સ્તવન તથા ભગવાન શિવની આજ્ઞા અનુસાર એમના એ સ્થાન પર બીજાઓને ન જવા દેવાની વ્યવસ્થા કરવી. બ્રહ્માજી કહે છે, હે નારદ, હિમવાનની પુત્રી લોક પૂજિત શક્તિ સ્વરૂપા પાર્વતી હિમાલયના ઘરમાં રહીને મોટી થવા માંડી. જ્યારે એની અવસ્થા 8 વર્ષની થઈ ગઈ ત્યારે સતીના વિરહથી દુઃખી થયેલા શંભુને એમના જન્મના સમાચાર મળ્યા. હે નારદ, એ અદ્ભુત બાલિકા પાર્વતીને હૃદયમાં રાખીને એ મનમાં ને મનમાં બહુ આનંદનો અનુભવ કરવા લાગ્યા. એ દરમિયાન લૌકિક ગતિનો આશરો લઈને શંભુએ પોતાના મનને એકાગ્ર કરવા માટે તપ કરવાનો વિચાર કર્યો. નંદી વગેરે થોડા શાંત પાર્ષદોને સાથે લઈને તે હિમાલયના ઉત્તમ શિખર ઉપર ગંગાવતાર નામના તીર્થમાં ચાલ્યા આવ્યા, જ્યાં પૂર્વકાળમાં બ્રહ્મધામથી ચ્યુત થઈને સમસ્ત પાપ રાશિનો વિનાશ કરવાને માટે વહેલી પરમ પાવની ગંગા સૌથી પહેલાં ભૂતલ પર અવતીર્ણ થયા હતા. જીતેન્દ્રિય હરે ત્યાં રહીને તપસ્યાનો આરંભ કર્યો. તે આળસ રહિત થઈને ચેતન, જ્ઞાન સ્વરૂપ, નિત્ય, જ્યોતિર્મય, નિરામય, જગન્મય, ચિદાનંદ સ્વરૂપ, દ્વૈતહીન તથા આશ્રય રહિત પોતાના આત્મભૂત પરમાત્માનું એકાગ્ર ભાવથી ચિંતન કરવા લાગ્યા. ભગવાન હરનું ધ્યાન પરાયણ થઈને નંદી, ભૃંગી વગેરે બીજા અન્ય પાર્ષદગણ પણ ધ્યાનમાં તત્પર થઈ ગયા. એ સમયે થોડા જ પ્રમથગણ પરમાત્મા શંભુની સેવા કરતા હતા. તે સૌ એકદમ મૌન રાખતા હતા અને એક શબ્દ પણ બોલતા ન હતા. કેટલાક દ્વારપાલ થઈ ગયા હતા. આ જ સમયે ગિરિરાજ હિમવાન એ ઔષધિ બહુલ શિખર ઉપર ભગવાન શંકરનું શુભાગમન સાંભળીને એમના પ્રતિ આદરની ભાવનાથી ત્યાં આવ્યા. આવીને સેવકો સહિત ગિરિરાજે ભગવાન રુદ્રને પ્રણામ કર્યા, એમની પૂજા કરી અને અત્યંત પ્રસન્ન થઈને હાથ જોડીને એમનું સુંદર સ્તવન કર્યું. પછી હિમાલયે કહ્યું, હે પ્રભો, મારા સૌભાગ્યનો ઉદય થયો છે જે આપ અહીં પધાર્યા છો. આપે તો મને સનાથ કરી દીધો છે. આવું કેમ ન થાય? અલબત્ત થાય જ. મહાત્માઓએ આ ઠીક જ વર્ણન કર્યું છે કે આપ દીનવત્સલ છો. આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજે મારું જીવન સફળ થઈ ગયું, કેમ કે આપે અહીં પદાર્પણ કરવાનું કષ્ટ કર્યું છે. હે મહેશ્વર,
આપ મને પોતાનો દાસ સમજીને શાંત ભાવથી મને સેવાને માટે આજ્ઞા આપો. હું બહુ પ્રસન્નતાથી અનન્ય ચિત્ત થઈને આપની સેવા કરીશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, ગિરિરાજનું આ વચન સાંભળીને મહેશ્વરે થોડી આંખો ખોલી અને સેવકો સહિત હિમવાનને જોયો. સેવકો સહિત ગિરિરાજને ઉપસ્થિત જોઈને ધ્યાન યોગમાં સ્થિત થયેલા જગદીશ્વર વૃષભધ્વજે જાણે હસતા હસતા કહ્યું. મહેશ્વર બોલ્યા, હે શૈલરાજ, હું તમારા શિખર ઉપર એકાંતમાં તપસ્યા કરવા માટે આવ્યો છું. તમે એવો પ્રબંધ કરો જેથી કોઈ પણ મારી નિકટ ન આવી શકે. તમે મહાત્મા છો, તપસ્યાના ધામ છો તથા મુનિઓ, દેવતાઓ, રાક્ષસો અને અન્ય મહાત્માઓને પણ સદા આશ્રય આપનારા છો. દ્વિજ વગેરેનું તમારા ઉપર સદાય નિવાસ રહે છે. તમે ગંગાથી અભિષિક્ત થઈને સદાને માટે પવિત્ર થઈ ગયા છો. બીજાઓ ઉપર ઉપકાર કરનાર તથા સંપૂર્ણ પર્વતોમાં સામર્થ્યશાળી રાજા છો. હે ગિરિરાજ, હું અહીં ગંગા અવતરણ સ્થળમાં તમારે આશ્રિત થઈને આત્મસંયમપૂર્વક બહુ પ્રસન્નતાની સાથે તપસ્યા કરીશ. હે શૈલરાજ, હે ગિરિશ્રેષ્ઠ, જે સાધનથી અહીં મારી તપસ્યા વગર કોઈ વિઘ્ન બાધાએ ચાલુ રહી શકે એને આ સમયે પ્રયત્નપૂર્વક કરો. હે પર્વત પ્રવર, મારી આ જ સૌથી મોટી સેવા છે. તમે તમારે ઘેર જાઓ અને મેં જે કાંઈ કહ્યું છે એનો ઉત્તમ પ્રીતિથી યત્નપૂર્વક પ્રબંધ કરો. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને સૃષ્ટિ કરતા જગદીશ્વર ભગવાન શંભુ ચૂપ થઈ ગયા. એ સમયે ગિરિરાજે શંભુને આ વાત કહી. હે જગન્નાથ, હે પરમેશ્વર, આજે મેં પોતાના પ્રદેશમાં સ્થિત થયેલા આપનું સ્વાગતપૂર્વક પૂજન કર્યું છે. એ જ મારે માટે મહાન સૌભાગ્યની વાત છે. હવે આપને બીજી કઈ પ્રાર્થના કરું? હે મહેશ્વર, કેટલાય દેવતા મોટા મોટા યત્નનો આશ્રય લઈને મહાન તપ કરીને પણ આપને પ્રાપ્ત કરી શકતા નથી. એ જ આપ અહીં સ્વયં ઉપસ્થિત થઈ ગયા. મારાથી અધિક શ્રેષ્ઠ સૌભાગ્યશાળી અને પુણ્યાત્મા બીજો કોઈ નથી. કેમ કે આપ મારા પૃષ્ઠભાગ પર તપસ્યા માટે ઉપસ્થિત થયા છો. હે પરમેશ્વર, આજે હું પોતાને દેવરાજ ઇન્દ્રથી પણ વધારે ભાગ્યવાન માનું છું. કેમ કે સેવકો સહિત આપે અહીં આવીને મારા પર અનુગ્રહ કર્યો, ભાગ્યશાળી બનાવી દીધો. એ દેવેશ, આપ સ્વતંત્ર છો. અહીં કોઈ પણ વિઘ્ન બાધા વગર ઉત્તમ તપસ્યા કરો. હે પ્રભો, હું આપનો દાસ છું, તેથી સદા આપની આજ્ઞા અનુસાર સેવા કરીશ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આવું કહીને ગિરિરાજ હિમાલય તરત જ પોતાને ઘેર જતા રહ્યા. એમણે પોતાની પ્રિયા મેનાને બહુ આદરથી એ સર્વ વૃત્તાંત કહ્યો, સંભળાવી દીધો. ત્યાર પછી શૈલરાજે સાથે જનાર પરિજનો તથા સમસ્ત સેવક ગણોને બોલાવીને એમને સારી પેઠે સમજાવ્યા. હિમાલય બોલ્યા, આજથી કોઈ પણ ગંગાવતરણ નામના સ્થાનમાં જે મારા પૃષ્ઠભાગમાં જ છે મારી આજ્ઞા અનુસાર ન જાય. હું આ સાચી વાત કહું છું. જો કોઈ ત્યાં જશે તો એને મહાદુષ્ટને હું વિશેષ દંડ આપીશ. હે મુને, આ રીતે પોતાના સમસ્ત ગણોને શીઘ્ર જ નિયંત્રિત કરીને હિમવાને વિઘ્ન નિવારણ માટે જે સુંદર પ્રયત્ન કર્યો એ તમને બતાવું છું. સાંભળો. અધ્યાય 11 સંપૂર્ણ. હિમવાનનો પાર્વતીને શિવની સેવામાં રાખવા માટે એમની પાસે આજ્ઞા માગવી અને શિવે કારણ બતાવતા એ પ્રસ્તાવનો અસ્વીકાર કરવો. બ્રહ્માજી કહે છે, હે નારદ, તદંતર શૈલરાજ હિમાલય ઉત્તમ ફળ ફૂલ લઈને પોતાની પુત્રીની સાથે હર્ષપૂર્વક ભગવાન હર પાસે ગયા. ત્યાં જઈને તેમણે ધ્યાનપરાયણ ત્રિલોકીનાથ શિવને પ્રણામ કર્યા અને પોતાની અદ્ભુત કન્યા કાલીને હૃદયપૂર્વક એમની સેવામાં અર્પિત કરી દીધી. ફળ ફૂલ વગેરે બધી સામગ્રી એમની સામે મૂકીને પુત્રીને આગળ કરીને શૈલરાજે શંભુને કહ્યું, હે ભગવાન, મારી પુત્રી આપ ભગવાન ચંદ્રશેખરની સેવા કરવાને માટે ઉત્સુક છે.
માટે આપની આરાધનાની ઈચ્છાથી હું એને સાથે લાવ્યો છું. આ એની બે બહેનપણીઓ સાથે સદા આપ શંકરની જ સેવામાં રહો. હે નાથ, જો આપનો મુझ પર અનુગ્રહ હોય તો આ કન્યાને સેવા માટે આજ્ઞા આપો. ત્યારે ભગવાન શંકરે એ પરમ મનોહર કામરૂપિણી કન્યાને જોઈને આંખો બંધ કરી દીધી અને પોતાના ત્રિગુણાતીત અવિનાશી પરમ તત્વમય ઉત્તમ રૂપનું ધ્યાન આરંભી દીધું. એ સમયે સર્વેશ્વર અને સર્વવ્યાપી જટાજૂટધારી વેદાંત વૈદ્ય ચંદ્રકલા વિભૂષણ શંભુ ઉત્તમ આસન પર બેસીને નેત્રો બંધ કરીને તપ ધ્યાનમાં જ લાગી ગયા. આ જોઈને હિમાચલે મસ્તક નમાવીને ફરીથી એમના ચરણોમાં પ્રણામ કર્યા. જો કે એમના હૃદયમાં દીનતા ન હતી તો પણ એ તે સમયે એ સંશયમાં પડી ગયા કે ન જાણે ભગવાન મારી પ્રાર્થનાનો સ્વીકાર કરશે કે નહીં. વક્તાઓમાં શ્રેષ્ઠ ગિરિરાજ હિમવાને જગતના એકમાત્ર બંધુ ભગવાન શિવને આ પ્રકારે કહ્યું. હિમાલય બોલ્યા, હે દેવદેવ, હે મહાદેવ, હે કરુણાકર, હે શંકર, હે વિભો, હું આપને શરણે આવ્યો છું. આંખો ખોલીને મારી તરફ નજર કરો. હે શિવ, હે સર્વ, હે મહેશ્વર, જગતને આનંદ પ્રદાન કરનારા હે પ્રભો, હે મહાદેવ, આપ સંપૂર્ણ આપત્તિઓનું નિવારણ કરનારા છો. હું આપને પ્રણામ કરું છું. હે સ્વામી, હે પ્રભો, હું મારી આ પુત્રીની સાથે પ્રતિદિન આપના દર્શન કરવાને માટે આવીશ. એ માટે મને આદેશ આપો. એમની આ વાત સાંભળીને દેવદેવ મહેશ્વરે આંખો ખોલી ધ્યાન છોડી દીધું અને થોડો સોચ વિચાર કરીને કહ્યું. મહેશ્વર બોલ્યા, હે ગિરિરાજ, તમે તમારી આ કુમારી કન્યાને ઘરમાં રાખીને જ નિત્ય મારા દર્શને આવી શકો છો, નહીં તો મારા દર્શન નહીં થઈ શકે. મહેશ્વરની આવી વાત સાંભળીને શિવાના પિતા હિમવાન મસ્તક નમાવીને એ ભગવાન શિવને કહેવા લાગ્યા, હે પ્રભો, એ તો કહો કે કયા કારણથી હું આ કન્યાની સાથે દર્શનને માટે ન આવી શકું? શું એ આપની સેવાને યોગ્ય નથી? પછી એને તેડીને આવવાનું શું કારણ છે? એ મારી સમજમાં આવતું નથી. આ સાંભળીને ભગવાન વૃષભધ્વજ શંભુ હસવા લાગ્યા અને વિશેષતઃ દુષ્ટ યોગીઓને લોકાચારનું દર્શન કરાવતા કરાવતા તે હિમાલયને કહેવા લાગ્યા, હે શૈલરાજ, આ કુમારી સુંદર કટી પ્રદેશથી સુશોભિત, તનવંગી, ચંદ્રમુખી અને શુભ લક્ષણોથી યુક્ત છે, સંપન્ન છે. એટલા માટે એને મારી પાસે તમારે ન લાવવી જોઈએ. એટલા માટે હું તમને વારંવાર રોકું છું. વેદના પારંગત વિદ્વાનોએ નારીને માયારૂપિણી કહી છે. વિશેષતઃ યુવાન સ્ત્રી તો તપસ્વી જનોના તપમાં વિઘ્ન ઉપસ્થિત કરનારી જ હોય છે. હે ગિરિશ્રેષ્ઠ, હું તપસ્વી, યોગી અને સદા માયાથી નિર્લિપ્ત રહેનારો છું. મારે યુવાન સ્ત્રીનું શું પ્રયોજન? તપસ્વીઓ માટે શ્રેષ્ઠ આશ્રયરૂપ હે હિમાલય, એટલા માટે ફરીથી તમારે આવી વાત ન કરવી જોઈએ, કેમ કે તમે વેદોક્ત ધર્મમાં પ્રવીણ, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને વિદ્વાન છો. હે અચલરાજ, સ્ત્રીના સંગથી મનમાં શીઘ્ર જ વિષય વાસના ઉત્પન્ન થઈ જાય છે. એથી વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે અને વૈરાગ્ય ન હોવાને કારણે પુરુષ ઉત્તમ તપસ્યાથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે હે શૈલ, તપસ્વીઓએ સ્ત્રીઓનો સંગ ન કરવો જોઈએ, કેમ કે સ્ત્રી મહાવિષય વાસનાનું મૂળ અને જ્ઞાન વૈરાગ્યનો વિનાશ કરનારી હોય છે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રકારની ઘણી વાતો કહીને મહાયોગી શિરોમણી ભગવાન મહેશ્વર ચૂપ થઈ ગયા. હે દેવર્ષે, શંભુના આ નિરામય, નિસ્પૃહ અને નિષ્ઠુર વચન સાંભળીને કાલીના પિતા હિમવાન ચકિત, થોડા વ્યાકુળ અને ચૂપ થઈ ગયા. તપસ્વી શિવની કહેલી વાત સાંભળીને અને ગિરિરાજ હિમવાનને ચકિત થયેલા જાણીને ભવાની પાર્વતી એ સમયે ભગવાન શિવને પ્રણામ કરીને વિશદ વચન બોલ્યા. અધ્યાય 12 સંપૂર્ણ. પાર્વતી અને શિવનો દાર્શનિક સંવાદ.
શિવની પાર્વતીને પોતાની સેવામાં રહેવા આજ્ઞા આપવી અને પાર્વતી દ્વારા ભગવાન શિવની પ્રતિદિન સેવા. ભવાનીએ કહ્યું, હે યોગીન, તમે તપસ્વી થઈને ગિરિરાજને આ શી વાત કહી દીધી? હે પ્રભો, આપ જ્ઞાન વિશારદ છો, તો પણ તમારી વાતનો હું જવાબ આપું છું, તે સાંભળો. હે શંભો, આપ તપઃ શક્તિથી સંપન્ન થઈને જ બહુ ભારે તપ કરો છો. એ શક્તિને કારણે જ આપ મહાત્માને તપસ્યા કરવાનો વિચાર થયો છે. સર્વ કર્મોને કરવાની જે એ શક્તિ છે એને જ પ્રકૃતિ જાણવી જોઈએ. પ્રકૃતિથી જ સર્વની સૃષ્ટિ, સર્વનું પાલન અને સંહાર થાય છે. હે ભગવાન, આપ કોણ છો અને સૂક્ષ્મ પ્રકૃતિ શી ચીજ છે એનો વિચાર કરો. પ્રકૃતિ વગર લિંગરૂપી મહેશ્વર કેવી રીતે થઈ શકે છે? આપ સદા પ્રાણીઓને માટે જે અર્ચનીય, વંદનીય અને ચિંતનીય છો એ પ્રકૃતિને કારણે જ છો. આ વાતને હૃદયથી વિચારીને જ આપને જે કહેવાનું હોય તે સર્વ કહો. બ્રહ્માજી કહે છે, હે નારદ, પાર્વતીજીના આ વચનને સાંભળીને મહતી લીલા કરવામાં લાગેલા પ્રસન્નચિત્ત મહેશ્વર હસતા હસતા બોલ્યા. મહેશ્વરે કહ્યું, હું ઉત્કૃષ્ટ તપસ્યા દ્વારા જ પ્રકૃતિનો નાશ કરું છું અને તત્વતઃ પ્રકૃતિ રહિત શંભુ રૂપે સ્થિત રહું છું. તેથી સત્પુરુષોએ ક્યારેય અથવા ક્યાંય પ્રકૃતિનો સંગ્રહ કરવો ન જોઈએ. લોકાચારથી દૂર અને નિર્વિકાર રહેવું જોઈએ. હે નારદ, જ્યારે શંભુએ લૌકિક વ્યવહાર અનુસાર આ વાત કહી ત્યારે કાલી મનમાં ને મનમાં હસીને મધુર વાણીમાં બોલ્યા. કાલીએ કહ્યું, હે કલ્યાણકારી પ્રભો, હે યોગીન, આપે જે વાત કહી છે શું તે વાણી પ્રકૃતિ નથી? તો પછી આપ એનાથી પણ પાર કેમ ન થઈ ગયા? શા માટે પ્રકૃતિની સહાય લઈને બોલવા લાગ્યા? આ સર્વ વાતોનો વિચાર કરીને તાત્વિક દૃષ્ટિથી જે યથાર્થ વાત હોય એને જ કહેવી જોઈએ. આ સર્વ કાંઈ સદા પ્રકૃતિથી બંધાયેલું છે. એટલા માટે આપે ન તો બોલવું જોઈએ અને ન કાંઈ કરવું પણ જોઈએ. કેમ કે કહેવું અને કરવું સર્વ વ્યવહાર પ્રાકૃત જ છે. આપ સ્વયંની બુદ્ધિથી આને સમજો. આપ જે કાંઈ સાંભળો છો, ખાઓ છો, જુઓ છો અને કરો છો એ સર્વ પ્રકૃતિનું જ કાર્ય છે. જૂઠો વાદ વિવાદ કરવો વ્યર્થ છે. હે પ્રભો, હે શંભો, જો આપ પ્રકૃતિથી પર છો તો આ સમયે આ હિમવાન પર્વત પર આપ તપસ્યા શા માટે કરો છો? હે હર, પ્રકૃતિ આપને ગળી ગઈ છે, તેથી આપ સ્વયંનું સ્વરૂપ જાણતા નથી. હે ઈશ, જો આપ આપના સ્વરૂપને જાણતા હોત તો શા માટે તપ કરો છો? હે યોગીન, મારી આપની સાથે વાદ વિવાદ કરવાની શી આવશ્યકતા છે? પ્રત્યક્ષ પ્રમાણ ઉપલબ્ધ હોય તો વિદ્વાન પુરુષ અનુમાન પ્રમાણ નથી માનતા. જે કાંઈ પ્રાણીઓની ઇન્દ્રિયોનો વિષય થાય છે તે સર્વજ્ઞાની પુરુષોએ બુદ્ધિથી વિચાર કરીને પ્રાકૃત જ માનવું જોઈએ. હે યોગીશ્વર, બહુ કહેવાથી શો લાભ? મારી ઉત્તમ વાત સાંભળો. હું પ્રકૃતિ છું, આપ પુરુષ છો. આ સત્ય છે, સત્ય છે, એમાં સંશય નથી. મારા અનુગ્રહથી જ આપ સગુણ અને સાકાર મનાયા છો. મારા વગર તો આપ નિરીહ છો, કશું જ કરી શકો નહીં. આપ જીતેન્દ્રિય હોવા છતાં પણ પ્રકૃતિને અધીન થઈને સદા વિવિધ પ્રકારના કર્મ કરતા રહો છો. પછી નિર્વિકાર કેવી રીતે કહી શકાય? આપ મારાથી લિપ્ત કેમ ન કહેવાઓ? હે શંકર, જો આપ પ્રકૃતિથી પર છો અને જો આપનું આ કથન સત્ય હોય તો આપને હું સમીપ રહું તો પણ ડરવું ન જોઈએ. બ્રહ્માજી કહે છે, પાર્વતીના આ સાંખ્ય શાસ્ત્ર અનુસાર કહેલા વચન સાંભળીને ભગવાન શિવ વેદાંત મતમાં સ્થિત થઈને એમને આમ કહ્યું. શ્રી શિવે કહ્યું, હે સુંદર ભાષણ કરનારા ગિરિજે, જો તમે સાંખ્ય મતને ધારણ કરીને આવી વાત કહેતા હો તો પ્રતિદિન મારી સેવા કરો, પરંતુ એ સેવા શાસ્ત્ર નિષિદ્ધ ન હોવી જોઈએ. ગિરિજાને આવું કહીને ભક્તો પર અનુગ્રહ અને એમનું મનોરંજન કરનારા ભગવાન શિવ હિમવાનને કહેવા લાગ્યા. શિવે કહ્યું, હે ગિરિરાજ, હું અહીં તમારા અત્યંત રમણીય શ્રેષ્ઠ શિખરની ભૂમિ પર
ઉત્તમ તપસ્યા તથા પોતાના આનંદમય પરમાર્થ સ્વરૂપનો વિચાર કરતાં કરતાં વિચરણ કરીશ. હે પર્વતરાજ, આપ મને અહીં તપસ્યા કરવાની અનુમતિ આપો. આપની અનુજ્ઞા વગર કોઈ તપ નહીં કરી શકાય. દેવાધિદેવ શૂલધારી ભગવાન શિવની આ ઉક્તિ સાંભળીને હિમવાને એમને પ્રણામ કરીને કહ્યું, હે મહાદેવ, દેવતા, અસુર અને મનુષ્યો સહિત સંપૂર્ણ જગત તો આપના જ છે. હું તુચ્છ થઈને આપને શું કહું? બ્રહ્માજી કહે છે, હે નારદ, ગિરિરાજ હિમવાનનું આવું કહેવાથી લોક કલ્યાણકારી ભગવાન શંકર હસી પડ્યા અને આદરપૂર્વક એમને કહ્યું, હવે તમે જાઓ. શંકરની આજ્ઞા મેળવીને હિમવાન પોતાને ઘેર પરત ગયા. તે ગિરિજાની સાથે પ્રતિદિન એમના દર્શન માટે આવતા હતા. કાલી પોતાના પિતા વગર પણ બંને સખીઓની સાથે નિત્ય શંકરજીની પાસે જતા અને ભક્તિપૂર્વક એમની સેવામાં રત રહેતા. નંદીશ્વર વગેરે કોઈ પણ ગણ એમને રોકતું ન હતું. હે તાત, મહેશ્વરના આદેશથી જ આવું થતું હતું. પ્રત્યેક ગણ પવિત્રતાપૂર્વક રહીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. જે વિચાર દ્વારા પરસ્પર અભિન્ન સિદ્ધ થાય છે એ જ શિવા અને શિવે સાંખ્ય અને વેદાંત મતમાં સ્થિત થઈને જે કલ્યાણદાયક સંવાદ કર્યો તે સર્વદા સુખપ્રદાયક છે. એ સંવાદ મેં અહીં કઈ સંભળાવ્યો. ઇન્દ્રિયાતીત ભગવાન શંકરે ગિરિરાજના કહેવાથી એમનું ગૌરવ માનીને એમની પુત્રીને પોતાની પાસે રહીને સેવા કરે તે માટે સ્વીકૃતિ આપી દીધી. કાલી પોતાની 2 સખીઓની સાથે ચંદ્રશેખર મહાદેવજીની સેવા માટે પ્રતિદિન આવતી જતી હતી. તે ભગવાન શંકરના ચરણ ધોઈને એ ચરણામૃતનું પાન કરતા હતા. અગ્નિથી તપાવીને શુદ્ધ કરેલા વસ્ત્ર અથવા ગરમ પાણીથી ધોયેલા વસ્ત્ર દ્વારા એમના શરીરનું માર્જન કરતા, એને માલિશ કરતા અને લૂછતા. પછી 16 ઉપચારથી વિધિવત હરની પૂજા કરીને વારંવાર એમના ચરણોમાં પ્રણામ કર્યા પછી પ્રતિદિન પિતાને ઘેર પરત જતા. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે ધ્યાનપરાયણ શંકરની સેવામાં રત થયેલી શિવાનો મોટા ભાગનો સમય વ્યતીત થઈ ગયો. તો પણ એ પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પૂર્વવત એમની સેવા કરતા રહ્યા. મહાદેવજીએ જ્યારે ફરી તેમને પોતાની સેવામાં નિત્ય તત્પર જોયા ત્યારે તે દયાથી દ્રવિત થઈ ગયા અને આ પ્રકારે વિચારવા લાગ્યા, આ કાલી જ્યારે તપશ્ચર્યા વ્રત કરશે અને એમનામાં ગર્વનું બીજ પણ નહીં રહી જાય ત્યારે હું એમનું પાણી ગ્રહણ કરીશ. આવો વિચાર કરીને મહાલીલા કરનાર મહાયોગીશ્વર ભગવાન ભૂતનાથ તત્કાલ ધ્યાનમાં લીન થઈ ગયા. હે મુને, પરમાત્મા શિવ જ્યારે ધ્યાનમાં લાગી ગયા ત્યારે એમના હૃદયમાં બીજી કોઈ ચિંતા રહી નહીં. કાલી પ્રતિદિન મહાત્મા શિવના સ્વરૂપનું નિરંતર ધ્યાન કરતાં કરતાં ઉત્તમ ભક્તિ ભાવથી એમની સેવામાં લાગી ગયા. ધ્યાન પરાયણ ભગવાન હર શુદ્ધ ભાવથી ત્યાં રહેલા કાલીને રોજ જોતા હતા. તેમ છતાં પણ પૂર્વ ચિંતાને ભૂલીને એમને જોવા છતાં જોતા ન હતા. આ દરમિયાન ઇન્દ્ર વગેરે દેવતાઓ તથા મુનિઓએ બ્રહ્માજીની આજ્ઞાથી કામદેવને આદરપૂર્વક ત્યાં મોકલ્યા. એ કામની પ્રેરણાથી કાલીનો રુદ્ર સાથે સંયોગ કરાવવા ઈચ્છતા હતા. એમનું આવું કરવામાં એ કારણ હતું કે મહાપરાક્રમી તારકાસુરથી તેઓ બહુ પીડિત હતા અને શંકરજીથી કોઈ મહાન બળવાન પુત્રની ઉત્પત્તિ ચાહતા હતા. કામદેવે ત્યાં પહોંચીને પોતાના સર્વ ઉપાયોનો પ્રયોગ કર્યો, પરંતુ મહાદેવજીના મનમાં જરા સરખો પણ ક્ષોભ ન થયો, બલકે એને બદલે એમણે કામદેવને બાળીને ભસ્મ કરી દીધો. હે મુને, ત્યારે સતી પાર્વતી પણ ગર્વરહિત થઈને એમની આજ્ઞાથી બહુ મોટી તપસ્યા કરીને શિવને પતિ રૂપે પ્રાપ્ત કર્યા. પછી એ પાર્વતી અને પરમેશ્વર પરસ્પર અત્યંત પ્રેમથી અને પ્રસન્નતાપૂર્વક રહેવા લાગ્યા. એ બંનેએ પરોપકારમાં તત્પર રહીને દેવતાઓના મહાન કાર્યને સિદ્ધ કર્યું. અધ્યાય 13 સંપૂર્ણ. તારકાસુરના સતાવેલા દેવતાઓ દ્વારા
બ્રહ્માજીને પોતાની કષ્ટકથા સંભળાવવી, બ્રહ્માજીનો એમને પાર્વતીની સાથે શિવનો વિવાહ થાય તે માટે ઉદ્યોગ કરવાનો આદેશ આપવો, બ્રહ્માજીના સમજાવવાથી તારકાસુરનું સ્વર્ગ છોડવું અને દેવતાઓનું ત્યાં રહીને લક્ષ્ય સિદ્ધિ માટે પ્રયત્નશીલ થવું. સૂતજી કહે છે, તદંતર નારદજીના પૂછવાથી પાર્વતીના વિવાહનો વિસ્તૃત પ્રસંગને ઉપસ્થિત કરતા બ્રહ્માજીએ તારકાસુરની ઉત્પત્તિ, એનું ઉગ્ર તપ, મનોવાંછિત વરદાનની પ્રાપ્તિ તથા દેવતા અને અસુર સર્વને જીતીને જાતે ઇન્દ્ર પદ પર પ્રતિષ્ઠિત થઈ જવાની કથા સંભળાવી. ત્યારબાદ બ્રહ્માજીએ કહ્યું, તારકાસુર ત્રણેય લોકોને પોતાના વશમાં કરીને જ્યારે સ્વયં ઇન્દ્ર બની ગયો ત્યારે એની સામે એના સમાન બીજો કોઈ જ શાસક ન રહ્યો. તે જીતેન્દ્રિય અસુર ત્રિભુવનનો એકમાત્ર સ્વામી થઈને અદ્ભુત રીતે રાજ્યનું સંચાલન કરવા લાગ્યો. એણે સમસ્ત દેવતાઓને હાંકી કાઢ્યા અને એમની જગાએ દૈત્યોને સ્થાપિત કરી દીધા અને વિદ્યાધર વગેરે દેવયોનીઓને સ્વયં પોતાના કર્મમાં જોતરી દીધા. હે મુને, ત્યાર પછી તારકાસુરના સતાવેલા ઇન્દ્ર વગેરે સંપૂર્ણ દેવતા અત્યંત વ્યાકુળ અને અનાથ થઈને મારે શરણે આવ્યા. એ સૌએ મુજ પ્રજાપતિને પ્રણામ કરીને ખૂબ ભક્તિભાવથી મારું સ્તવન કર્યું અને પોતાના દારૂણ દુઃખથી વ્યથા કથા કહેવા લાગ્યા. હે પ્રભો, આપ જ અમારી ગતિ છો, આપ જ અમને કર્તવ્યનો ઉપદેશ દેનારા છો અને આપ જ અમારા ધાતા અને ઉદ્ધારક છો. અમે બધા દેવતા તારકાસુર નામક અગ્નિમાં બળી રહ્યા છીએ અને અત્યંત વ્યાકુળ થઈ રહ્યા છીએ. જેવી રીતે સન્નિપાત રોગમાં પ્રબળ દવાઓ પણ નિર્બળ થઈ જાય છે, એવી જ રીતે એ અસુરે અમારા સર્વ ક્રૂર ઉપાયોને બલહીન બનાવી દીધા છે. ભગવાન વિષ્ણુના સુદર્શન પર જ અમારા વિજયની આશા રહેલી છે, પરંતુ તે સુદર્શન પણ એના કંઠ પર કુંઠિત થઈ ગયું. એના ગળામાં પડીને તે એવું દેખાવા લાગ્યું જાણે એ અસુરને ફૂલની માળા ન પહેરાવી હોય. હે મુને, દેવતાઓનું આ કથન સાંભળીને મેં એમને સૌને સમયોચિત વાત કહી. હે દેવતાઓ, મારા જ વરદાનથી દૈત્ય તારકાસુર આટલો બધો વધી ગયો છે, તેથી મારા જ હાથે તો એનો વધ થવો ઉચિત નથી. જેના વડે પોષણ મેળવે એના જ દ્વારા એનો વધ થાય એ યોગ્ય કાર્ય નથી. વિષના વૃક્ષને પણ જો સ્વયં સિંચીને મોટું કર્યું હોય તો એને કાપવું એ અનુચિત મનાયું છે. તમારા સૌનું કાર્ય કરવા યોગ્ય ભગવાન શંકર છે, પરંતુ તે તમારા કહેવાથી પણ સ્વયં એ અસુરનો સામનો નહીં કરી શકે. તારક દૈત્ય સ્વયં પોતાના જ પાપથી નષ્ટ થઈ જશે. હું જેવો ઉપદેશ આપું છું તમે તેવું જ કાર્ય કરો. મારા વરદાનના પ્રભાવથી ન તો હું તારકાસુરનો વધ કરી શકું અને ન વિષ્ણુ ભગવાન પણ વધ કરી શકે અને ભગવાન શંકર પણ એનો વધ કરી શકે. બીજો કોઈ વીર પુરુષ અથવા સર્વ દેવતાઓ ભેગા મળીને પણ એને નહીં મારી શકે. આ હું સત્ય કહું છું. હે દેવતાઓ, જો શિવજીના વીર્યથી કોઈ પુત્ર ઉત્પન્ન થાય તો તે જ તારક દૈત્યનો વધ કરી શકે, બીજો કોઈ નહીં. હે સુરશ્રેષ્ઠ, એ માટે હું જે ઉપાય બતાવું છું એ કરો. મહાદેવજીની કૃપાથી એ ઉપાય અવશ્ય સિદ્ધ થશે. પૂર્વકાળમાં જે દક્ષ કન્યા સતીએ દક્ષ યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો એ જ આ સમયે હિમાલય પત્ની મેનકાના ગર્ભથી ઉત્પન્ન થયા છે. આ વાત તો તમે પણ જાણો છો. મહાદેવજી એ કન્યાનું પાણી ગ્રહણ અવશ્ય કરશે. તથાપિ હે દેવતાઓ, તમે સ્વયં પણ એને માટે પ્રયત્ન કરો. તમે પોતાના પ્રયત્નથી એવો ઉદ્યોગ કરો જેથી મેનકા કુમારી પાર્વતીમાં ભગવાન શંકર પોતાના વીર્યનું આધાન કરી શકે. ભગવાન શંકર ઉર્ધ્વ રહેતા છે. એમના વીર્યને પ્રસ્ખલિત કરવામાં કેવળ પાર્વતી જ સમર્થ છે. બીજી કોઈ અબળા પોતાની શક્તિથી આવું કરી શકે નહીં. ગિરિરાજની પુત્રી એ પાર્વતી આ સમયે યુવાવસ્થામાં પ્રવેશી ગઈ છે અને હિમાલય પર તપસ્યામાં રત મહાદેવજીની પ્રતિદિન સેવા કર્યા કરે છે. પોતાના પિતા હિમવાનના કહેવાથી કાલી શિવા પોતાની 2 સખીઓ સાથે ધ્યાન પરાયણ
પરમેશ્વર શિવની સઆગ્રહ સેવા કરી રહ્યા છે. ત્રણેય લોકોમાં સૌથી અધિક સુંદરી પાર્વતી શિવની સામે રહીને પ્રતિદિન એમની પૂજા કરે છે. તો પણ તે ધ્યાનમગ્ન મહેશ્વર મનથી પણ ધ્યાનહીન સ્થિતિમાં આવતા નથી. અર્થાત ધ્યાન ભંગ કરીને પાર્વતી ભણી જોવાનો મનથી પણ વિચાર કરતા નથી. હે દેવતાઓ, ચંદ્રશેખર શિવ જે પ્રકારે કાલીને પોતાની ભાર્યા બનાવવાની ઈચ્છા કરે એવો જ પ્રયત્ન તમે લોકો શીઘ્ર જ કરો. હું એ દૈત્યના સ્થાન પર જઈને તારકાસુરને ખોટી હઠથી હટાવવાની ચેષ્ટા કરીશ. તેથી હવે તમે લોકો પોતપોતાને સ્થાને જતા રહો. હે નારદ, દેવતાઓને આવું કહીને હું તરત જ તારકાસુરને મળ્યો અને એને બહુ પ્રેમથી બોલાવીને મેં એને આ રીતે કહ્યું, હે તારક, આ સ્વર્ગ તમારા તેજનું સાર તત્વ છે, પરંતુ તમે અહીંના રાજ્યનું પાલન કરો છો. જેને માટે તમે ઉત્તમ તપસ્યા કરી હતી એને વધારે ને વધારે ચાહવા લાગ્યા છો. મેં તમને આથી નાનું સરખું જ વરદાન આપ્યું હતું. મેં સ્વર્ગનું રાજ્ય કદાપી આપ્યું ન હતું. એટલા માટે તમે સ્વર્ગને છોડીને પૃથ્વી પર રાજ્ય કરો. હે અસુર શ્રેષ્ઠ, દેવતાઓને યોગ્ય જેટલા પણ કાર્યો છે તે સર્વ તમને સુલભ થશે. આમાં અન્યથા બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી. આવું કહીને એ અસુરને સમજાવ્યા બાદ હું શિવા અને શિવનું સ્મરણ કરીને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. તારકાસુર પણ સ્વર્ગને છોડીને પૃથ્વી પર આવી ગયો અને શોણિતપુરમાં રહીને તે રાજ્ય કરવા લાગ્યો. પછી બધા દેવતા પણ મારી વાત સાંભળીને મને પ્રણામ કરીને ઇન્દ્રની સાથે પ્રસન્નતાપૂર્વક બહુ જ સાવધાનીની સાથે ઇન્દ્રલોકમાં ગયા. ત્યાં જઈને પરસ્પર મળીને અંદર સલાહ કરીને સર્વ દેવતા ઇન્દ્રને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા, હે ભગવાન, શિવની શિવામાં જે રીતે પણ કામમૂલક રુચિ થાય એવો બ્રહ્માજીનો બતાવેલો સંપૂર્ણ પ્રયત્ન આપે કરવો જોઈએ. આ રીતે દેવરાજ ઇન્દ્રને સંપૂર્ણ વૃત્તાંત નિવેદિત કરીને એ દેવતા પ્રસન્નતાપૂર્વક બધા પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. અધ્યાય 14 થી 16 સંપૂર્ણ.